નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો ટોપિક ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ. ત્રીજા કર્મગ્રંથનો બીજો ભાગ છે. ત્રીજા કર્મગ્રંથના ફર્સ્ટ પાર્ટની અંદર આપણે બંધ સ્વામિત્વ જોયો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત. એની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા જે જીવો છે તેઓના વિશે 14 માર્ગણાઓની અંદર તેમના હોતે છતે તેઓ કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તેની વિચારણા કરી રહ્યા છીએ. એમાં આપણે લાસ્ટ ક્લાસ સુધી લેશિયા માર્ગણા જોઈ. પછી આજે હવે આપણે ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણાને વિશે ઉદય સ્વામિત્વની વિચારણા કરીએ. એના માટે 76th ગાથા છે તે આપણે ગ્રહણ કરીને એના વિશેના અર્થો જોઈએ. તો હાથ જોડીને ગ્રહણ કરજો. सम्मायिषु असम्मम् ओघव्वणवापणन्त संघयणा खय्ये देशे वीण तिरिगई आउज्जोणियाणी. આની અંદર ખૈયે જે બતાવ્યું છે એના ઉપરથી ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણા છે તે આપણને ખ્યાલમાં આવે છે. એના વિશેનો ઉદય સ્વામિત્વ ખૈયે વડ દ્વારા દર્શાવીએ છીએ. હવે આપણે આના વિશેના અર્થ જોઈ લઈએ. શું બતાવે છે? सम्मायिषु એટલે કે સમ્યક્ત્વ આદિ ગુણસ્થાનકો છે તેના વિશે અસમ્મમ એટલે સંકિત મૌન્ય કર્મને માઇનસ કરીને ઓઘ પ્રમાણે જાણવું ઉદય સ્વામિત્વ. ઓઘ પ્રમાણે એટલે કર્મસ્થવ મુજબનો જે ઉદયના ટેબલ હતા તેના મુજબ. પછી આગળ બતાવે છે ણ વા પણંત સંઘયણા. એ પ્રમાણે એક તો જાણ્યું, અથવા તો બીજા રીતે એમ પણ છે બીજા મત પ્રમાણે કે સંકેત મૌન્ય તો માઇનસ કર્યું જ છે, એની સાથે છેલ્લા 5 સંજ્ઞાનો છે એને પણ ણ એટલે માઇનસ કરી લેવાના ઓઘમાંથી. ઉદય યોગ્ય નહીં હોય અંતિમ 5 સંજ્ઞાનો. અંતિમ 5 ક્યાં છે? તો પણ અંત સંજ્ઞા. પણ એટલે કે 5, અંત એટલે કે અંતિમ, સંજ્ઞા એટલે સંજ્ઞાનો. આ રીતે 2 બતાવ્યા. કર્મસ્થવ મુજબ જે ઉદય સ્વામિત્વ છે એના રીતે લેવું. પછી એનામાંથી સંકિત મૌન્ય ઉદય માઇનસ કરી લેવાનું, કારણ ક્ષાયિક સંકિત છે માર્ગણા. એ એક થયો મત. અને બીજા મતના હિસાબે છેલ્લા 5 સંજ્ઞા છે એને પણ કાઢી મૂકવાના, ઉદય યોગ્ય નહીં હોય તે. એ પછી આગળ બતાવે છે ખૈયે એટલે કે આપણો ક્ષાયિક સંકિત માર્ગણાનો એનો ઉદય સ્વામિત્વ. પછી દેશે વીણ તીરી ગઈ આવું ઉજ્જોણી આણી. દેશે એટલે કે દેશવીરથી 5મો ગુણસ્થાનક. ત્યાં વીણ એટલે કે વિના, કયા કયા કર્મો વિના? તો તિરી ગઈ એટલે તિર્યંચ ગતિ નામ કર્મ. પછી તિરી આવું એટલે તિર્યંચ આયુષ્ય કર્મ. પછી ઉજ્જો એટલે ઉદ્યોત નામ કર્મ. ણી એટલે કે નીચ ગોત્ર કર્મ. એ આ રીતે અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણાને વિશેનો ઉદય સ્વામિત્વ બતાવ્યો. હવે આને આપણે ટેબલ્સની અંદર જોઈ લઈએ. હા, તો ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણા છે એની અંદર ઓઘે 101 કર્મ ઉદય યોગ્ય. એમાં કયા કયાનો ઉદય નહીં હોય? તો પહેલાં તો આ જે છે ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણા એની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય, કયા કયા ગુણસ્થાનકો હોય આની અંદર? તો 4થો થી 14મો ગુણસ્થાનક એ બધા હોય છે. એટલે પહેલાં 3 ગુણસ્થાનક નથી હોતા, તો એ ગુણસ્થાનકે જે કર્મનો ઉદય પોસિબલ હોય એ કર્મ અહીંયાથી માઇનસ કરી લેવાના ઓઘમાંથી. તો કયા કયા છે? તો મિશ્ર મૌન્ય કર્મ એનો ઉદય 3જા ગુણસ્થાનકે હોય. મિથ્યાત્વ મૌન્યનો પહેલા ગુણસ્થાનકે ઉદય હોય. અનંતાનુબંધી 4નો પહેલે બીજે ગુણસ્થાનકે ઉદય હોય. જાતિ 4 છે એનો પહેલા બીજા ગુણસ્થાનકે ઉદય હોય. સ્થાવર નામ કર્મ પહેલા બીજા ગુણસ્થાનકે ઉદય હોય. સૂક્ષ્મ ત્રિકનો ઉદય પહેલે ગુણસ્થાનકે ઉદય હોય. પછી આતપ નામ કર્મ એ પહેલે ગુણસ્થાનકે ઉદયમાં હોય. એટલા જે છે એ બધા ગુણસ્થાનકોના હિસાબે નીકળ્યા છે ઓઘમાંથી.
કારણ તે ગુણસ્થાનક અહીંયા આ માર્ગણાની અંદર હોતો જ નથી એના માટે. પછી સંકિત મોહનીય એ શા માટે નીકળ્યો? તો દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે જ ક્ષયિક સંકિત પ્રગટ થાય છે આત્મામાં. તો એના હિસાબે સંકિત મોહનીય એ પણ ક્ષય થઈ ગયું હોય તો જ ક્ષયિક સંકિત આ માર્ગણાની અંદર આવી શકે જીવ. એટલે ત્યાં સંકિત મોહનીયનો પણ ઉદય નહીં હોય, એટલે એ પણ ઓઘમાંથી કાઢી મૂક્યો. અને દર્શન સપ્તક એ આપણને અહીંયા ફર્સ્ટ લાઇનમાં દેખાઈ શકે છે. અનંતાનુબંધી 4, પછી સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત મોહનીય, એ છે આખો દર્શન સપ્તક. ક્ષયિક સંકિત માર્ગણાની અંદર એનો ઉદય નહીં હોય. પછી કયો બચ્યો? આ અંતિમ સંગણ 5. તો એનો પણ ઉદય અહીંયા ક્ષયિક સંકિત માર્ગણાની અંદર નથી હોતો એ રીતે જણાવેલું છે. એ શા માટે? કારણ ક્ષયિક સંકિતની પ્રાપ્તિ કયા ભાવની અંદર થઈ શકે છે? તો એ હોય છે મનુષ્ય ભાવ. એ પણ કેવો હોવું જોઈએ? ફર્સ્ટ સંગણવાળો હોય તો જે દર્શન સપ્તકના ક્ષયની શરૂઆત કરે અથવા તો ક્ષયિક સંકિત પ્રાપ્તિની શરૂઆત કરે એવો. અને હવે તેનો પહેલો ભાવ છે, ત્યાંથી તે નેક્સ્ટ ભાવની અંદર દેવ ભાવની અંદર જશે અથવા તો નારકી ભાવની અંદર જશે, અથવા તો યુગલિક એવો મનુષ્ય અથવા યુગલિક એવો તિર્યંચ એના ભાવની અંદર જશે. તો દેવ અને નારકીના ભાવમાં તો સંગણ હોતો જ નથી. ક્ષયિક સંકિતી દેવ હોય કે ક્ષયિક સંકિતી નારકી હોય એની અંદર એને સંગણનો ઉદય હોતો જ નથી, કોઈ સંગણ જ નથી હોતો. એના ભાવ સ્વભાવે એને એવો વૈક્રિય શરીર મળેલું હોય જેની અંદર સંગણ નહીં હોય. પછી જો યુગલિક હોય, તિર્યંચ કે મનુષ્ય યુગલિક, તો પછી તેને પહેલો સંગણ જ હોય છે કમ્પલસરી. તો એમાંય પહેલો સંગણ થઈ ગયો, એક ક્ષયિક સંકિતી છે હજી હમણાં. પછી ત્યાંથી મૃત્યુ પામીને તે દેવ અને નારકી જે હોય છે તે મનુષ્ય ભાવ પામશે અને ત્યાંથી તે મોક્ષ પામી જશે તે મનુષ્ય ભાવમાંથી. તો એનો જે નેક્સ્ટ ભાવ જે હશે તે એની અંદર ફર્સ્ટ સંગણવાળો જ છે. એટલે અહીંયા એ તેને પહેલાં સિવાયના કોઈ પણ સંગણ આવ્યા જ નથી ક્ષયિક સંકિત હોતે છતે. પછી જો તે તિર્યંચ યુગલિક હોય અથવા તો મનુષ્ય યુગલિક હોય તો તે મૃત્યુ પામીને દેવ બનશે. ત્યાં દેવ ભાવની અંદર તો તેની પાસે સંગણ નથી હોતું. પછી તે દેવ ભાવમાંથી તે મનુષ્ય બનશે, એ પણ તેને ફર્સ્ટ સંગણ ત્યાં મળશે, ત્યાંથી તે મોક્ષ પામી જશે. એટલે અહીંયા ક્ષયિક સંકિત હોતે છતે તેની પાસે ફર્સ્ટ સંગણ જ હતું. પણ આ આપણે કયા કયા એક્ઝામ્પલ્સ જોયા કે એનો આ ફર્સ્ટ જે ભાવ છે ક્ષયિક સંકિત, જે ભાવની અંદર એને પ્રાપ્ત થયેલું છે એ ભાવથી તે યુગલિકમાં ગયો અથવા તો દેવનારકીમાં ગયો. તો જો દેવનારકીમાં ગયેલો હોય તો એના 3 ભાવ થાય, જો યુગલિકમાં ગયેલો હોય તો એના 4 ભાવ થાય. પણ હવે 5 ભાવની પણ પોસિબિલિટી આપણને ખ્યાલમાં છે. એ 5 ભાવ જો થાય તો પછી એની અંદર ત્રીજો એવો મનુષ્ય ભાવ જે એને મળેલું હોય, એક્ઝામ્પલ માટે દુપસસુરી સ્વજી મહારાજા સાહેબ જેવો, તો એની અંદર તેણે ફર્સ્ટ સંગણ પ્રાપ્ત નહીં થયેલું હોય, મોક્ષના યોગ્ય એવી સામગ્રી નહીં મળેલી હોય. જેમ કે દુપસસુરી સ્વજી મહારાજ સાહેબ 5મા આરાના અંતે થવાના છે, તે હશે ક્ષયિક સંકિતી, પ્રીવિયસ ભૌતિક ક્ષયિક સંયુક્તો લઈને આવવાના છે. તો એવા જે ક્ષયિક સંકિતી છે તેઓને તો 6ઠું સંગણ અહીંયા મળવાનું છે આપણા ભરત ક્ષેત્રની અંદર. તેઓ જ્યારે હશે ત્યારે દુપસસુરી સ્વજી મહારાજા સાહેબ તરીકે. તો અહીંયા સિચ્યુએશન આપણે જોઈને એક જેની અંદર ક્ષયિક સંકિતની હાજરી છે પણ પહેલો સંગણ નથી, એના સિવાયનો સંગણ આપણા એક્ઝામ્પલમાં 6ઠ્ઠો સંગણ છે. તો એના જ હિસાબે અહીંયા અંતિમ 5 સંગણનો જે ઓઘમાંથી કાઢી મૂકવાનું કહેલું છે એની અંદર બીજો મત આવેલો છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. બોલો. તો આ એટલે 5 ભાવ કરે તો એ સંગણના લીધે જ 5મો ભાવ થતો હોય છે કે પછી બીજું બી કોઈ કારણ હોય? હમણાં સુધી તો હમણાં સુધી તો એવા જ રીઝન મળેલા છે કે એવા કોઈ ભૂમિની અંદર કે એવા કોઈ કાળની અંદર એમનું જન્મ. બરાબર. એટલે ભરત ઈરવતમાં હોય પણ ત્યારે ધર્મનો કાળ ન હોય એવું બી બને. બરાબર. હા.
એટલે બે કારણ, ધર્મ ન હોય અથવા સંગ્રહણ ન હોય, બે કારણના લીધે પાંચમો ભાવ થાય. હા. બરાબર, ઓકે. હા, તો એ જે છે તુપસર સુરીશ્વરજી મહારાજા સાહેબના એક્ઝામ્પલ તરીકે એવા ક્યારેક પોસિબિલિટી હોઈ શકે છે, એના હિસાબે બીજા મતના હિસાબે અથવા તો અન્ય એવા આચાર્ય ભગવંતોના હિસાબે એવા 5 ભાવની રેર કેસમાં પોસિબિલિટી હોઈ શકે છે. એના હિસાબે ત્યાં શાયિક સંકેત હોતે છતે અંતિમ 5 સંગણનો પણ ઉદય પોસિબલ હોઈ શકે છે. એના હિસાબે અહીંયા જે બતાવ્યું છે અંતિમ 5 સંગણનો ઓઘમાંથી કાઢી મૂકવું, તેને નહીં કાઢતા જ્યાં જ્યાં તેનો ઉદય પોસિબલ હોય છે ત્યાં તેનો ઉદય સમજીને પછી બીજો ટેબલ પણ ફોર્મ થઈ જાય છે. તે છે આ રીતે શાયિક સમ્યક્ત્વ માર્ગણાને 5 ભાવ કરનાર એવા જે કોઈ જીવ હોય એના વિશે શાયિક સમ્યક્ત્વ માર્ગણા. એની અંદર 5 સંગણ અહીંયા નહીં કાઢ્યા, છેલ્લા 5 જે પ્રિવિયસલી કાઢ્યા હતા તે અહીંયા નથી કાઢેલા. એટલે ગાથામાં આપણને ગ્રંથકારશ્રીએ જે બતાવ્યું સમમાઈશું અસમમ, પછી ઓઘવ્વ ણવા પણંત સંગયણા, ણવા એટલે કે હોય અથવા તો નહીં હોય એનો ઉદય, 5 છેલ્લા સંગયણો છે એનો, તો એનો ઉદય હોય જો તો આ રીતે એનો ઉદય સામિત જાણવું, અને જો એનો ઉદય નહીં હોય એમ માનીએ તો પછી આ રીતે ઉદય સામિત જાણવું. હવે એનો ઉદય 5 સંગણનો ઉદય 5 એવા ભાવ નહીં કરનારા હોય જેઓ, તેમને એનો ઉદય નહીં આવે. જે 3 કે 4 ભાવની અંદર અથવા તો એ જ ભવે મોક્ષ પામી જાય એને અંતિમ 5 સંગણનો ઉદય નહીં હોય એવા ક્ષાયિક સંકેતી જીવોને. પણ જો કોઈ 5 ભવો કરતા હોય તો જ એને એ જે છે છેલ્લા 5 સંગણો એનો ઉદય પોસિબલ છે, નહીં તો નહીં આવે એમ. હા, તો આ રીતે આ આપણે જોયું અંતિમ 5 સંગણનો ઉદય પોસિબલ નથી, અને આની અંદર 1 ભાવ 3 ભાવ 4 ભાવ એવા કરનાર જે હોય શાયિક સંકેતી એના વિશેનો આ ઉદય સમિતો. એમાં ઓકે 101 આપણે જોયા, આ 21 કર્મ માઇનસ કરીને પછી ચોથો ગુણસ્થાનકથી જ સ્ટાર્ટ થાય છે આ માર્ગણામાં શાયિક સમ્યક્ત્વ છે એના હિસાબે, તો ત્યાં 98 કર્મનો ઉદય પોસિબલ. પહેલા કર્મસ્તવ મુજબ કેટલા હતા અહીંયા ઉદય યોગ્ય, તો 104 હતા, પણ અહીંયા આક્ષાયિક સંકેત માર્ગણા છે એટલે 98 કર્મ છે ઉદય યોગ્ય. આહારક દ્વિક અને જીનનામ એ જે છે 3 કર્મો એને અનુદયમાં રાખ્યા છે. આહારક દ્વિકનો ઉદય 6ઠ્ઠા ગુણસ્થાનકે થવાનો છે, જીનનામ કર્મનો ઉદય 13મા ગુણસ્થાનકે થવાનો છે આગળ, એટલે એ ત્રણેયને અહીંયા અનુદયમાં રાખ્યું. પછી 5મા ગુણસ્થાનકે અહીંયા અપ્રત્યાખ્યાન્ય 4, મનુષ્યાનુપુરી, તિર્યંત્રિક, નીચગોત્ર, ઉદ્યોત, વૈક્રી અષ્ટક એટલે દેવત્રિક, નરકત્રિક, વૈક્ર્ય દ્વિક, પછી દુર્ભગ, અનાદય, અપ્યશ. આટલા બધા કર્મનો ઉદય નહીં હોય. 21 કર્મનો ઉદય વિચ્છેદ થઈ જાય છે અને 77 ઉદય યોગ્ય બચે છે. પ્રિવિયસલી કર્મસ્તવની અંદર અહીંયા 5મા ગુણસ્થાનકે 87 કર્મ ઉદય યોગ્ય હતા, પણ અહીંયા 77 છે ઉદય યોગ્ય. અને આપણે કર્મસ્તવની અંદર તિર્યંચ ત્રિકમાંથી તિર્યંચ આયુષ્ય, તિર્યંચ ગતિ, પછી ઉદ્યોત અને નીચગોત્ર આટલા જે છે તે 5માના અંતે કાઢતા હતા. અહીંયા 6ઠ્ઠે આપણે લખેલા હતા તે, પણ અહીંયા શું થયું છે ગાથાની અંદર એ આપણે જાણ્યું કે ગ્રંથકારશ્રીએ શું કહ્યું, દેરશ્વીરથી ગુણસ્થાનકે તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, પછી નીચગોત્ર ને ઉદ્યોત એનો ઉદય નહીં હોય. એ હવે શા માટે ત્યાં મૂકેલું હતું ઉદયમાં ને અહીંયા નથી મૂક્યું? તો ત્યાં પહેલાં તો એ જાણી લઈએ કર્મસ્તવની અંદર શા માટે રાખ્યું હતું એને ઉદયમાં. હા, તો આ છે આપણો કર્મસ્તવનો ઉદયનો ટેબલ. એની અંદર આપણે અહીંયા તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત આ 4 કર્મ જે છે તેનો ઉદય 5મા ગુણસ્થાનકે પોસિબલ રાખ્યું હતું. આ છે કર્મસ્તવ એની અંદર, અને એને 5માના અંતે કાઢતા હતા. એ હવે અહીંયા શા માટે આપણે રાખ્યું હતું 5મા સુધી એનો ઉદય પોસિબલ? તો એ તિર્યંચોને માટે, કારણ તિર્યંચો 5 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, અને તે તિર્યંચોને તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્યનો ઉદય હોય પછી
નીચ ગોત્રનો પણ ઉદય અહીંયા સુધી જે બતાવ્યું છે 5મા ગુણસ્થાનક સુધી, તે માત્ર તિર્યંચોને અનુલક્ષીને રાખ્યું છે. પણ જો મનુષ્ય કોઈ હોય સમકીતી, તો એને નીચ ગોત્રનો ઉદય અહીંયા 5મા ગુણસ્થાનક સુધી નહીં હોય, પણ માત્ર 4થા ગુણસ્થાનક સુધી જ હોય. એ વ્રતવીરથીમાં આવી જાય ત્યારે પછી નીચ ગોત્ર વગેરેનો ઉદય એને નહીં હોય પછી. પણ આ નીચ ગોત્રને ઉદ્યોત એને તિર્યંચને અનુલક્ષીને 5મા ગુણસ્થાનક સુધી ઉદયમાં રાખ્યું છે. તો 5મા ગુણસ્થાનકે કર્મસ્તવની અંદર તિર્યંચોને એવા ગણેલા છે કે જેઓ નીચ ગોત્રને આ વગેરેના ઉદયવાળા છે, એટલે સમકીતી છે અને દેશવીરતીધર છે એવા તિર્યંચો અહીંયા સુધી ગણેલા છે. પણ ક્ષાયિક સમકીતીને માટે જો વિચારણા કરીએ આપણે, તો ક્ષાયિક સમકીતી તિર્યંચ ક્યારે હોઈ શકે? કોઈ તિર્યંચ છે અને સાથે ક્ષાયિક સમકીતી છે, તો એ તિર્યંચ કેવો હોવાનો? તો માત્ર યુગલિક તિર્યંચ જ હોવાનો. અને એ યુગલિક તિર્યંચ જે છે તેને કયા ગુણસ્થાનક હોઈ શકે છે? તો માત્ર 4થો ગુણસ્થાનક સુધી જ હોઈ શકે છે. પણ 5મા ગુણસ્થાનક તિર્યંચ યુગલિકને નહીં હોય. 5મા ગુણસ્થાનક કેવા તિર્યંચને હોઈ શકે? કે જે યુગલિક નથી એવા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે કોઈ તિર્યંચ હોય એને જ માત્ર 5મો ગુણસ્થાનક હોઈ શકે. પણ જો તે તિર્યંચ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો યુગલિક તિર્યંચ હોય તો તેને માત્ર 4થો ગુણસ્થાનક જ હોઈ શકે છે. અને ક્ષાયિક સમકીતી એવા કોઈક તિર્યંચ હોય, તિર્યંચ ગતિવાળા છે અને સાથે ક્ષાયિક સમકીત છે, તો એ ક્યારે હોઈ શકે? માત્ર તો એ માત્ર યુગલિક હોય તો જ હોઈ શકે એવી સિચ્યુએશન કે તેને ક્ષાયિક સમકીત પણ છે અને તે તિર્યંચે છે એવો. અને તે યુગલિકને 5મો પોસિબલ જ નથી ગુણસ્થાનક, એટલે અહીંયા તિર્યંચની હાજરી નથી હોતી 5મા ગુણસ્થાનકે ક્ષાયિક સમકીત માર્ગણાની અંદર. અને એની હાજરી નથી તો એના ઉદયના પ્રાયોગ્ય જે પણ કર્મો છે એને પણ કાઢી મૂકવા પડે ઉદયમાંથી. એટલે 4થાના અંતે તિર્યંચ ત્રિકનો ઉદય વિચ્છેદ થઈ જાય, નીચ ગોત્રનો એ ઉદય વિચ્છેદ થઈ જાય અને ઉદ્યોત નામ કર્મનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય છે. બાકી તો આ વૈક્રિય અષ્ટક તે આપણે પહેલાં જ કાઢતા હતા. કર્મસ્તવની અંદર દુર્ભગ અનાદે અપયશ એ પણ પહેલાં નીકળતા હતા. પણ એડ કયા થયા છે? તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, નીચ ગોત્ર, ઉદ્યોત, આટલા માત્ર અહીંયા એડ થયા છે અથવા તો ફેર પડ્યો છે. કર્મસ્તવની મુજબ કમ્પેરિઝન કરીએ ક્ષાયિક સમકિત માર્ગણાને તો એ પણ ક્લિયર હશે હવે આપ બધાને. તિર્યંચ યુગલિકને ક્ષાયિક સમકિત પોસિબલ છે માત્ર, અને તે 5મા ગુણસ્થાનકે હોઈ નહીં શકે. એના હિસાબે અહીંયા તિર્યંચ પ્રાયોગ્ય બધા ઉદય યોગ્ય જે એના કર્મ છે તે કાઢી મૂક્યા છે. તિર્યંચ માત્ર અહીંયા સુધી જોઈ શકે. એટલે ઇન શોર્ટ જો જોઈએ તો 4થા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિત માર્ગણાની અંદર કઈ કઈ ગતિવાળા જીવો હોઈ શકે? તો 4 ગતિવાળા. પછી 5મા ગુણસ્થાનકે કઈ ગતિવાળા જીવો હોઈ શકે? તો માત્ર મનુષ્ય ગતિવાળા. પછી અહીંયા એટલે 5મો અને એનાથી ઉપર બધા ગુણસ્થાનકે માત્ર મનુષ્ય ગતિવાળા જ જીવો હોઈ શકે છે આ ક્ષાયિક સમકિત માર્ગણાની અંદર એમ. પણ કર્મસ્તવની અંદર 4થા ગુણસ્થાનક સુધી 4 ગતિના જીવો હતા. 5મા ગુણસ્થાનકે તિર્યંચ અને મનુષ્ય હતા, અને 6ઠ્ઠા ગુણસ્થાનકેથી આગળ મનુષ્ય માત્ર હતા. અહીંયા 5મામાંથી તિર્યંચ નીકળી જાય છે, એ ફેર પડે છે, યાદ રાખવાનું. હા, તો દેશવીરથી ગુણસ્થાનકે 77 કર્મ ઉદય યોગ્ય, કર્મસ્તવની અંદર 87 હતા. પછી 6ઠ્ઠા ગુણસ્થાનકે 75 કર્મ ઉદય યોગ્ય, કર્મસ્તવની અંદર 81 હતા. એ પણ અહીંયા ફેર શા માટે પડ્યું છે 81 ને 75ની અંદર? તો 6 કર્મનું. કયા કયા? તો આ અંતિમ 5 સંગણનું ફરક પડ્યું છે અને સમકિત મોહનીયનો ફરક પડ્યો છે. કર્મસ્તવની અંદર અહીંયા 5 સંગણનો ઉદય પોસિબલ હતો અને સમકિત મોહનીયનો પણ ઉદય પોસિબલ હતો, પણ એને કાઢી મૂક્યા છે ઓગમાંથી, એટલે અહીંયા 75 જાણવાનો. પછી 70 કર્મ ઉદય યોગ્ય અહીંયા 7મા ગુણસ્થાનકે થીણધિત્રિક અને આહારક દ્વિકનો ઉદય નહીં હોય, ઉદય વિચ્છેદ કરીને. કર્મસ્તવની અંદર 76 હતા. 6 કર્મકોના ઉદયની અંદર ફેર પડ્યો છે, તો એ જ સેમ સમકિત મોહનીય અને 5 સંગણ છેલ્લા.
પછી 8મા ગુણસ્થાનક અપૂર્વકરણ, ત્યાં 70 કર્મ છે ઉદયયોગ્ય, અને પ્રિવિયસલી કર્મસ્થવની અંદર કેટલા હતા ઉદયયોગ્ય? તો 72 હતા, અને અહીંયા 70 છે, તો અહીંયા 2નો ફરક પડે છે ને. તો કઈ રીતે? અહીંયા સુધી તો આપણે 6 જોતા હતા ફેર, તો અહીંયા 2નો કઈ રીતે થઈ ગયું? બાકીના ક્યાં ગયા? તો 7માના અંતે આપણે આગળ જોયું છે, કર્મસ્થવની અંદર 7માના અંતે કોનું વિચ્છેદ થાય છે? તો અંતિમ 3 સંગણનો. એટલે આમે ત્યાં કર્મસ્થવની અંદર તો 8મા ગુણસ્થાનકે અંતિમ 3 સંગણોનો ઉદય હોતું જ નથી. એટલે અહીંયા પહેલાં આપણે કાઢતા જ હતા કર્મસ્થવની અંદર, કારણ છેલ્લા 3 સંગણવાળા કોઈ પણ જીવ હોય તે શ્રેણી માંડી જ નહીં શકે. માત્ર પહેલો, બીજો, ત્રીજો સંગણવાળા છે તેઓ જ 8મો અને એનાથી ઉપરવાળા ગુણસ્થાનક સુધી પહોંચી શકે. એટલે 3 સંગણ તો આમે આપણે અહીંયા માઇનસ કરતા જ હતા, પણ અહીંયા 2નો ફરક પડે છે ને. તો એક સમકિત મૌન્ય અહીંયા 7મા ગુણસ્થાનક સુધી ઉદયમાં હતો, 8મે તો એને પણ આપણે કાઢતા હતા. એટલે 7માના અંતે સમકિત મૌન્ય અને છેલ્લા 3 સંગણ, આ 4 કર્મ આપણે માઇનસ કરતા હતા. અને ઉદયમાં કયા છે? અહીંયા છે નહીં, પણ કર્મસ્થવની મુજબ અહીંયા જો હોય તો કયા કયા ઉદયમાં હોય? તો પહેલો, બીજો અને ત્રીજો સંગણ એ માત્ર અહીંયા ઉદયમાં હોઈ શકે. અને કર્મસ્થવની સાથે આને કમ્પેર કરીએ તો બીજો અને ત્રીજો સંગણ અહીંયાથી કાઢી મૂક્યું છે આપણે ઓઘમાંથી, એટલે એ 2નો ફેર અહીંયા પડ્યો છે. કર્મસ્થવની અંદર એ 2 પણ અહીંયા એડેડ હતા, ત્યાં 72 હતા, અહીંયા 70. પછી 9મો ગુણસ્થાનક 64 કર્મ ઉદયયોગ્ય, કર્મસ્થવની અંદર 66 હતા, એમાં 2નો ફરક ક્યાંનું છે? તો બીજો, ત્રીજો સંગણનું ફરક છે. પછી 10મો ગુણસ્થાનક, ત્યાં 58 કર્મ ઉદયયોગ્ય, આગળ કર્મસ્થવની અંદર 60 ઉદયયોગ્ય હતા, 2 કર્મ એ જ બીજો, ત્રીજો સંગણ એનો જ અહીંયા ફરક છે. 11મો ગુણસ્થાનક, ત્યાં 57 કર્મ ઉદયયોગ્ય, કર્મસ્થવની અંદર હતા 59, ત્યાં પણ બીજો, ત્રીજો સંગણ ઉદયયોગ્ય હતા, એટલે અહીંયા એનો ફેર પડ્યો છે. અહીંયા આપણે આગળથી જ કાઢી મૂક્યો છે, એટલે 57. પછી આગળ 12મો ગુણસ્થાનક, ત્યાં 57 કર્મ ઉદયયોગ્ય છે. હવે અહીંયા કર્મસ્થવ મુજબ જ સેમ આવશે ફિગર, કારણ 11મા ગુણસ્થાનકના અંતે અથવા તો 12મા ગુણસ્થાનકે આપણે જો જોઈએ તો માત્ર પહેલો સંગણ જ ઉદયમાં હોઈ શકે. એ હવે શા માટે? તો 12મો ગુણસ્થાનક છે તે ક્ષપક શ્રેણીની અંદર આવે છે, અને બાકીના 8મોથી કરીને 11મો ગુણસ્થાનક જે છે તે બધા ઉપશમ શ્રેણીની અંદર પણ આવતા હોય છે. એમાંથી તો 11મું માત્ર ઉપશમ શ્રેણીમાં જ આવે છે, પણ 8મોથી 10મું છે તે બંને શ્રેણીઓમાં આવતા હોય છે. એટલે ત્યાં પહેલાં 3 સંગણોની પોસિબિલિટી હતી ઉદયની, પણ ક્ષપક શ્રેણીની અંદર માત્ર ફર્સ્ટ સંગણ જ હોય કમ્પલસરી ઉદયમાં, બીજો, ત્રીજો સંગણવાળા જો હોય તો તેઓ અહીંયા સુધી એટલે ક્ષપક શ્રેણી નહીં માંડી શકતા હોય. એટલે એના હિસાબે 12મો ગુણસ્થાનક છે ત્યાં આમે કર્મસ્થવની અંદર બીજો, ત્રીજો સંગણ છે એનો ઉદય હોતો જ નથી, અને અહીંયા આપણે ઓઘમાંથી જ પહેલાંથી કાઢી મૂક્યા છે 5 સંગણ, એટલે ફિગરની અંદર અહીંયા એના હિસાબે કોઈ ફરક આવશે નહીં. 57 કર્મ ઉદયયોગ્ય 12મા ગુણસ્થાનકે અહીંયા આગળ કર્મસ્થવની અંદર 57 હતા, અહીંયા 55 સેમ છે. પછી 13મા ગુણસ્થાનકે 42, 14મે 12, સિદ્ધ અવસ્થાની અંદર 0 કર્મ ઉદયયોગ્ય. આ રીતે શાયિક સમકિત માર્ગણાનો આપણે ઉદય સ્વામિત્વ જોયો. અહીંયા સુધી આપણે જોયું. હવે ઓઘે એના ઉદયયોગ્ય કર્મ જે છે 101 એના વિશેનું બાયફર્કેશન જાણી લઈએ. આ શું છે? શાયિક સમકિત માર્ગણાનો ઓઘે કેટલા કર્મ ઉદયયોગ્ય છે તેનો બાયફર્કેશન. તો જ્ઞાનાવણીય 5/5, દર્શનાવણીય 9 બધા, વેદનીય બંને, મૌનીય 21 કર્મ ઉદયયોગ્ય, કયા 7 નથી? તો દર્શન સપ્તકનો ઉદય નથી. પછી આયુષ્ય 4/4 ઉદયયોગ્ય, નામકર્મ એનામાંથી 53 કર્મ ઉદયયોગ્ય, કયા કયા તે આપણે હમણાં જોશું.
પછી ગોત્રકર્મ બંને ઉદયયોગ્ય, અંતરાય 5 ઉદયયોગ્ય. એમાં ગોત્રકર્મ બંને ઉદયયોગ્ય જે અહીંયા બતાવ્યા છે તે નીચ ગોત્ર કોની અપેક્ષાએ છે ઉદયયોગ્ય? તો તિર્યંશ ને નારકીની અપેક્ષાએ નીચ ગોત્રનો ઉદય. હવે આપણે આ નામકર્મની 53 કર્મ પ્રકૃતિ છે તે જાણી લઈએ કઈ કઈ છે. તો ગતિ નામકર્મ 4, પંચેન્દ્રિય જાતિ નામકર્મ, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિવાળા જે છે તેઓ ક્યારે પણ ક્ષાયિક સમકીતિ નહીં હોઈ શકે. માત્ર પંચેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયવાળા અથવા તો પંચેન્દ્રિય જીવો જે હોય તેઓ જ ક્ષાયિક સમકીતિ માર્ગણાની અંદર હોઈ શકે છે, એ પણ સંજ્ઞી હોય તેવા, અને એ ભવની અંદર પર્યાપ્તા હોય અથવા તો લબ્ધિ પર્યાપ્તા એવા જે હોય તેઓ જ હોય. પછી શરીર 5 એટલે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કર્મણ, એ 5 શરીર નામકર્મ ઉદયયોગ્ય. અંગોપાંગ 3 ઉદયયોગ્ય. સંસ્થાન 6, પછી પહેલો સંગણ નામકર્મ ઉદયયોગ્ય. વર્ણાદિ 4 ઉદયયોગ્ય. પછી આનુપુરી 4 ઉદયયોગ્ય. વ્યાયોગતિ બંને ઉદયયોગ્ય. આ રીતે પિંડ પ્રકૃતિઓ 30 થઈ. પ્રત્યેક પ્રકૃતિઓની અંદર અગુરુ, લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ. પછી નિર્માણ, જિન્નામ, ઉદ્યોત એક કયો નથી તો આતપ નામકર્મ નથી પ્રત્યેક પ્રકૃતિ 8માંથી. પછી ત્રસ દશક બધા અને સ્થાવર દશકમાંથી અસ્થિર ષટક એનો ઉદય કયા નથી તો સ્થાવર ચતુષ્ક નથી. સ્થાવર ચતુષ્કની અંદર કોણ કોણ આવે? સ્થાવર, સોહમા, અપજમ, સાહારણ. સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ 3 જે છે તે તો માત્ર એકેન્દ્રિયને જ હોઈ શકે જે પોસિબલ, એમાં સાધારણ જે છે તે માત્ર નિગોદને જ હોય. પછી અપર્યાપ્ત નામકર્મ એ કોને હોય છે તો એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જે હોય જીવો એને જ હોય છે. અને આપણે આગળ હમણાં જોયું કે ક્ષાયિક સમકિત માર્ગણાની અંદર માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવો જ હોય છે, એના હિસાબે એનો ઉદય નહીં હોય આ માર્ગણાની અંદર. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે શું જાણ્યું કે ક્ષાયિક સમકિત માર્ગણાને વિશે આપણે જો વિચારણા કરતા હોઈએ તો પછી એની અંદર કયા કયા જીવો નથી આવતા. તો એકેન્દ્રિય કોઈ પણ જીવ નથી આવતો, 2 ઇન્દ્રિય કોઈ નથી, 3 ઇન્દ્રિય નથી, ચૌરેન્દ્રિય નથી. પંચેન્દ્રિયની વિચારણા કરતા હોઈએ તો એની અંદર પણ એવા પંચેન્દ્રિયો નથી કે જે સમૂર્છિમ છે અથવા તો અસંજ્ઞી છે, એવા નથી. અને લબ્ધિ અપર્યાપ્તા હોય એવા પણ પંચેન્દ્રિય જીવો નથી આ માર્ગણાની અંદર. આ રીતે આપણે આ જાણ્યું. હવે 5 ભવ કરનાર એવા જે હોય છે એના વિશેનું જોઈ લઈએ. હા, તો ક્ષાયિક સંયુક્ત માર્ગણા 5 ભવ કરનાર એવા જીવોને વિશે. તો અહીંયા ઓઘમાંથી જે 5 સંગણ છેલ્લા કાઢેલા હતા તે આની અંદર ઉદયયોગ્ય રાખ્યા છે. એ 5 ભવ કરનાર જીવ છે એની અપેક્ષાએ માત્ર. પણ જો 1, 3 કે 4 ભવ કરતા હોય તો એને 5 સંગણ છેલ્લાનો ઉદય નહીં હોય એમ. તો એની અંદર ટોટલ કેટલા છે ઉદયયોગ્ય? તો 106. પ્રિવિયસલી આપણે જે જોયું એની અંદર 5 સંગણ એડ કરીને 106. આની અંદર શું કર્યું છે માત્ર તો દર્શન સપ્તકને કાઢી મૂક્યો છે. ક્ષાયિક સમકીતિ માર્ગણા છે એના હિસાબે દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ ગયેલો હોય તો જ ક્ષાયિક સમકિત પ્રગટે. એટલે દર્શન સપ્તક જેની અંદર સમકિત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત મૌન્ય અને અનંત અનુબંધી 4 આ 7 કર્મ કાઢી મૂક્યા. પછી જાતિ 4, સ્થાવર 4 ને આતપ એ કાઢી મૂક્યો. આતપ નામ કર્મ એ સ્થાવરોને જોઈ શકે ઉદયમાં. પછી સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ પણ માત્ર સ્થાવરને જોઈ ઉદયમાં. સ્થાવરો એટલે એકેન્દ્રિય. પછી અપર્યાપ્ત નામ કર્મ એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને જોઈ શકે ઉદયમાં, એટલે એને પણ કાઢી મૂક્યા. કોઈ પણ જીવ ક્ષાયિક સમકિતિ હોતે છતે લબ્ધિ અપર્યાપ્ત ભવ નહીં પામે એટલે એ કાઢી મૂક્યો. પછી જાતિ 4 એટલે એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ 4 કાઢી મૂક્યા. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને ક્યારે પણ ક્ષાયિક સમકિતની હાજરી પોસિબલ જ નહીં હોય એના હિસાબે. ટોટલ 16 કર્મ કાઢ્યા છે ઉદયમાંથી. બચ્યા છે 106 કર્મ ઉદયયોગ્ય. આ માર્ગણાની અંદર ગુણસ્થાનક 4થી સ્ટાર્ટ થાય છે તો ત્યાં 103 ઉદયયોગ્ય. આગળ આપણે જો 5 સંગણને કાઢી મૂકતા હતા તો અહીંયા કેટલા જોયા? 98 જોયા. પણ
જો 5 સંગણ છેલ્લાને રાખી મૂકીએ ઉદય યોગ્ય તો પછી 98+5 અથવા તો એ માઇનસ નહીં કરતા 103 કર્મ ઉદય યોગ્ય. અને જો કર્મસ્તવની સાથે આને કમ્પેર કરીએ તો કર્મસ્તવમાં કેટલા હતા? 104. અહીંયા 103 છે. ફરક કોનું પડ્યું છે? તો સંકિત મૌન્યનો ફરક પડ્યો છે. અહીંયા કર્મસ્તવની સાથે કમ્પેર કરીએ તો ત્યાં આગળ સંકિત મૌન્યનો ઉદય પોસિબલ હતો ક્ષયક્ષમ સંકિતના અનુલક્ષીને, પણ અહીંયા શાયિક સંકિત માર્ગણા છે એટલે સંકિત મૌન્ય પણ નહીં હોય ઉદયમાં, એટલે 103 ઉદય યોગ્ય. આહારક અને જીન નામનો અનુદય એ આવશે આગળ ઉદયમાં. આહારક અહીંયા છઠ્ઠે આવશે ઉદયમાં, જીન નામ 13મે આવશે. પછી દેશવીરથી ગુણસ્થાનક ત્યાં 82 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્તવની અંદર 87 હોતા હતા, અહીંયા છે 82. ફરક કોનું પડ્યું છે? તો અહીંયા સંકેત મૌન્ય અહીંયા કાઢ્યું છે અને બાકી તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, નીચ ગોત્રને ઉદ્યો તે અહીંયા શા માટે કાઢી મૂક્યા? 5મે શાના માટે અહીંયા ઉદય નહીં હોય? તો એનું રીઝન આપણે આગળ જોયું. કોઈ પણ તિર્યંચ જ્યારે શાયિક સંકિતિ હોય તો એ માત્ર યુગલિક તિર્યંચ જ હોઈ શકે, પણ નોર્મલ તિર્યંચ એટલે કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળો તિર્યંચ એક શાયિક સંકિતિ નહીં હોઈ શકે. અને યુગલિક તિર્યંચોને 5મો ગુણસ્થાનક હોઈ જ નહીં શકે. વ્રતવીરથી પચખાણો યુગલિકોને હોતા નથી, એટલે તેઓ દેશવીરથી ગુણસ્થાનકને પ્રાપ્ત નહીં કરી શકે યુગલિકપણાના ભાવની અંદર. એના હિસાબે તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય, નીચ ગોત્ર ઉદ્યો તે અહીંયા ચોથાના અંતે કાઢી મૂક્યો છે. 82 છે ઉદય યોગ્ય 5મે. પછી છઠ્ઠે 80 કર્મ ઉદય યોગ્ય. ત્યાં કર્મસ્તવની અંદર 81 હતા, અહીંયા સંકિત મૌન્યનો ફેર પડ્યો છે, અહીંયા કાઢી મૂકે છે એટલે એના હિસાબે 80. પછી 7મા ગુણસ્થાનક એ 75. કર્મસ્તવની અંદર 76 હતા. સંકિત મૌન્ય અહીંયા પહેલાં જ કાઢ્યો છે યોગમાંથી, એના હિસાબે ફેર પડ્યો. પછી આગળ 8મો ગુણસ્થાનક એ 72 કર્મ ઉદય યોગ્ય. અહીંયા કર્મસ્તવના મુજબ જ સેમ ટુ સેમ છે 72. સેમ શા માટે થઈ ગયા? તો સંકિત મૌન્યનો ઉદય માત્ર 7મા ગુણસ્થાનક સુધી જ હોઈ શકે છે પોસિબલ, અને સંકિત મૌન્યના ઉદયને આપણે અહીંયા કર્મસ્તવની અંદર એ ક્યાં કાઢતા હતા? તો 7માના અંતે અહીંયા કાઢતા હતા, એટલે ત્યાંય આ જ રીતે કાઢવાનું. ત્યાં પણ 8મા ગુણસ્થાનકે સંકિત મૌન્યનો ઉદય નહીં હતું, અહીંયા એ નથી, એટલે કર્મની અંદર જે ઉદય યોગ્ય છે 72 એની અંદર કંઈ ફરક નથી. પછી અહીંયા આપણે જોઈ શકીએ અંતિમ 3 સંગણો એ આપણે કાઢ્યા છે, કારણ છેલ્લા 3 સંગણવાળા જે જીવો છે તેઓ શ્રેણી નહીં માંડી શકે, માત્ર પહેલા 3 સંગણવાળા છે તે જ શ્રેણી માંડી શકે છે, એટલે એનો ઉદય વિચ્છેદ અહીંયા થઈ જાય છે છેલ્લા 3 સંગણોનો. પછી અહીંયા 66 કર્મ 9મા ગુણસ્થાનકે ઉદય યોગ્ય કર્મસ્તવ મુજબ સેમ. 10મા ગુણસ્થાનકે 60 કર્મ ઉદય યોગ્ય, એ પણ કર્મસ્તવ મુજબ સેમ. 11મા ગુણસ્થાનકે 59 સેમ છે કર્મસ્તવ મુજબ. અહીંયા આને પાર કરવામાં આવે અથવા તો 11માના અંતે 12મા ગુણસ્થાનકે જોઈએ તો બાકીના 2 જે છે સંગણો એનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય છે કર્મસ્તવ મુજબ જ, સેમ ટુ સેમ છે અહીંયા પણ. 57 કર્મ ઉદય યોગ્ય 12મે અહીંયા. પછી 55 કર્મ ઉદય યોગ્ય. પછી આગળ બધું સેમ છે. 5 ભાવ કરનાર એવા ક્ષાયિક સંકિતિ જે હોય એ માર્ગણાની અંદર. આ રીતે આપણે આ જોયું. અને આના ઓગે 106 જે છે એ જો જોવામાં આવે કે કઈ રીતે ત્યાં 106 છે અથવા તો કયા કયા કર્મ એની અંદર ઉદયમાં રહેલા છે, તો પછી કયા કયા આવે ઉદયમાં? તો જ્ઞાનાવણીય 5 ગણ્યા, પછી દર્શનાવણીય 9, વેદનીય 2, મૌન્ય 21, 7 જે દર્શન સપ્તક છે એને માઇનસ કરીને. પછી આયુષ્ય 4 ઉદય યોગ્ય. પછી નામકર્મ એની અંદર કેટલા છે ઉદય યોગ્ય? તો 58 થઈ ગયા ઉદય યોગ્ય. પ્રિવિયસલી આપણે શાયિક સંકિત જે 5 ભાવ નહીં કરતા હતા પણ 1, 3 કે 4 ભાવ કરતા હતા, એની અંદર 53 નામકર્મ જોયેલા હતા ઉદય યોગ્ય. તો એ 53ની અંદર 5 સંગણો એડ કરી લેવાના ઉદય યોગ્ય, એટલે 53 + 5 થઈ ગયા 58. પછી 2 ગોત્ર કર્મ ઉદય યોગ્ય બંને, 5 અંતરાય કર્મ ઉદય યોગ્ય. આ રીતે 106 કર્મ ઉદય યોગ્ય થાય. એમાં
58 નામકર્મના જે બતાવ્યા ઉદયયોગ્ય, એની અંદર કયા કયા કાઢી મૂક્યા છે? 67 છે ને ટોટલ, તો અહીંયા 9 કાઢ્યા છે. કયા 9 કાઢ્યા? તો સૌથી પહેલાં તો 4 જાતિ નામકર્મ, એટલે એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર જાતિ નામકર્મ, એ 4 નીકળી ગયા. પછી આતપ નામકર્મ, એ 5મો નીકળ્યો. અને પછી સ્થાવર ચતુષ્ક, એટલે 5 + 4 9, એ 9 નામકર્મ નીકળ્યા છે. એટલે 67માંથી 9 નીકળ્યા, એટલે 58 બચી ગયા. કયા બચ્યા છે એ જો જોવું હોય ગઈ જાય પ્રમાણે, તો ગતિ 4 ગતિ નામકર્મ, એ ઉદયયોગ્ય છે. પછી જાતિ જોઈએ તો એમાં પંચેન્દ્રિય જાતિ નામકર્મ માત્ર ઉદયયોગ્ય. શરીર જોઈએ તો 5 શરીર નામકર્મ ઉદયયોગ્ય. અંગોપાંગ નામકર્મ 3 ઉદયયોગ્ય. સંગણ અને સંસ્થાન 6 ઉદયયોગ્ય, એટલે 6 સંગણ 6 સંસ્થાનો બધા ઉદયયોગ્ય. પછી વર્ણાદિ 4, એ પણ ઉદયયોગ્ય. આનુપુરી 4 ઉદયયોગ્ય. વ્યાયગતિ બંને ઉદયયોગ્ય. પ્રત્યેક પ્રકૃતિઓમાં જોઈએ તો અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ, પછી નિર્માણ જિન્નામ અને ઉદ્યોત, એક આતપ છે એને છોડીને બાકીના 7 ઉદયયોગ્ય. પછી ત્રસ દશક 10 ઉદયયોગ્ય. અને સ્થાવર દશકમાંથી જોઈએ તો સ્થાવર સુહમા અપજમ સાહારણ, એ 4 માઇનસ કરી લેવાના, એનો ઉદય નહીં હોય. અને બાકીના અસ્થિર ષટક, એટલે અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્સર, અનાદય, અપયશ, એનો ઉદય પોસિબલ છે. એટલે આ રીતે 58 જે છે નામકર્મની પ્રકૃતિઓ, એ અહીંયા ઉદયયોગ્ય છે 106ની અંદર. આ પ્રમાણે આપણે ક્ષયક સંકિત માર્ગણાને વિશેનો ઉદય સ્વામિત્વ જોયો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.